તો વાત કરીએ હવે રાજકોટની તો રાજકોટમાં વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો। આ તકે વાત કરીએ તો આજથી 14 દિવસ પહેલા રાજકોટમાં અલગ અલગ વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝનો દ્વારા કંપાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ મારફતે પ્રયાગરાજ સહિતના અન્ય ધાર્મિક સ્થળો ખાતે પ્રવાસ યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યક્તિ દીઠ 18,000 લેવામાં આવ્યા હતા। સાથે કંપાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો દ્વારા પ્રવાસ દરમિયાન રહેવા જમવાની ઉત્તમ સગવડતાઓની બાંહેધરી આપવામાં આવી હતી, પણ આ 72 સિનિયર સિટીઝનોને કંપાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં ન હતી આવી। સાથે જ મહિલાઓ અને અન્ય સિનિયર સિટીઝનોને જમવાની સુવિધાઓ પણ અંતરિયાળ વિસ્તારોમાં શાકભાજી લેવા માટે અને દૂધ લેવા માટે મોકલવામાં આવતા હતા। સાથે જ બંને બસ વચ્ચે એક જ ક્લીનર હોવાથી તે પણ નશાની હાલતમાં રહી સિનિયર સિટીઝનો અને મહિલાઓ સાથે ગેરવર્તન કરતો હોવાની યાત્રાળુઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા હતા। લીનાબેન, અમે પ્રવાસમાં નીકળ્યા હતા અહીંયાથી રાજકોટથી, આપણે બધું પ્રયાગરાજ ને બધું છે એમાં, પણ અમે પેકેજ ટૂર લીધું તો સારું કે બધું એની ફેસિલિટી જોઈને, પણ જે લખ્યું છે એનું વિરુદ્ધાર્થી જ બધું અમને મળ્યું છે। કાંઈ જે હોટલ સ્ટે છે એમાં કાંઈ નથી। અમારી સાથે સિનિયર સિટીઝન 80% છે, પણ ના પાણીની સુવિધા ના કાંઈ, અને લેડીઝ સિક્યોરિટી અબાઉટ નથિંગ, કાંઈ નથી એના માટે। એ લોકો ડ્રિંક કરે છે અને ટાઈમિંગ અબાઉટ ડિનર, લંચ એન્ડ બ્રેકફાસ્ટ નથિંગ। 4 વાગે છે, રાતના 12 વાગે અમને ડિનર આપે છે, અને બ્રેકફાસ્ટ તો સાવ ઝીરો। અને સેફટી એકોર્ડિંગ કહેવા જાય તો એનું બિહેવિયર અમને ખૂબ હેરસ કર્યા છે। અને લેડીઝ છે એના સ્ટાફ, આપણે કાંઈ કહી કે સારું છે, આમ છે, કાંઈ થોડુંક વ્યવસ્થિત બનાવો તો એ લોકોને બહુ જ મિસબિહેવ કરે છે અમારી સાથે। શું? શૈલેષ પટેલ। અમે 12 દિનના પ્રવાસમાં ગયા હતા, કુંભમેળામાં 12 દિવસના પ્રવાસમાં ગયા હતા। અમને આ લોકોએ કોઈ પણ સુવિધા આપી નથી। અમારા એ 18,000 રૂપિયા લીધા હતા એક જણાના, જે 10 થી 12,000 બધા લઈ જતા હતા। આ ભાઈને અમને 18,000 રૂપિયા આપ્યા હતા। કૃપાલભાઈ કરીને છે એ મેનેજમેન્ટ મારા હતા, એ અમારા ભેગા આવ્યા જ નહીં। એને કીધું હતું કે મેં આવું છું, પછી એને કીધું હું આજ આવું છું, કાલ આવું છું, પરમદી આવું છું, એમ કરીને અમને પ્રયાગરાજમાં ભેગા થયા એકવાર, અને મને કીધું 5 મિનિટ માટે ભેગા થયા કે હું કાલથી તમારી પાસે જોડાઈ જઈશ। એના પછી એ આવ્યા જ નહીં। અને મેનેજમેન્ટ કરવા વાળું અહીંયા કોઈ નહીં, ડ્રાઈવર મેનેજમેન્ટ કરે કે ગાડી હાકે। અગર એ ગાડી હાકે તો મેનેજમેન્ટ ના કરી શકે, મેનેજમેન્ટ કરે તો ગાડી ના હાકી શકે। અને ક્યાંય બી એ શાક પાણી લેવા જાય એટલે 2-4 કલાક એ ત્યાં ઉભો રહીએ ગાડી અમારી, અને ગાડી બી અમારે મન પડે ત્યાં ઉભી રાખે, ક્યારેક રોડમાં, ક્યારેક જંગલમાં, અને કોઈ સુવિધા નહીં। રાતે હોટલમાં અમે 4 વાગે પૂગી, ખાલી નાવા ધોવા